આ કરવાનું આપણને ખબર પડે. ચાલો, શ્રી વલ્લભાધીશ કી જય. હું લઈ લઉં છું. મંગલાચરણ. ચાલો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નવમ યાનામ તાની ચાચાર્ય પ્ರಣમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગોઃ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનમ જનશલાકયા ચક્ષુરમિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાభిષાયનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિ ચતુર્ભિશ્ય ત્રિભિસ્તથા સર્વિર્વિરાજતે ઓશો પંચધારદયે મમ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, 10મ અધ્યાય. જે ભીષ્મ સ્તુતિ પછીના અધ્યાયમાં જ્યારે આપણે આગળ વધ્યા ત્યારે હવે પ્રભુનું સ્વરૂપ વધુ બતાવતા કહી રહ્યા છે કે આપના પ્રભુ કેવા છે? તો સર્વ સામર્થ્ય યુક્ત છે. જે ફ્રાઈડે આપણે જોયું હતું એના સંદર્ભમાં લઈને પછી આગળ વધીશું. તો વૈષ્ણવ પધરાવો અને જે પણ આપણે લીધું હતું એને ટૂંકાણમાં લઈને એના અંતર્ગત કોઈ નામ હોય, વૈષ્ણવ પધાર્યા હોય, એ પહેલા જરૂરથી લો, પછી આપણે આગળ વધીએ. ભક્ત ઈચ્છા પૂરકાય નામ, ભક્ત ઈચ્છા પૂરકનમય આવે ને સર્વોત્તમ સ્તોત્રનું નામ, એમાં આપણે અજબ કુંવરબાઈ નું લઈ શકીએ કે એમને ચોપાટ આપણા પ્રભુ કેવા છે? પહેલા અહીંયા આગળ ભક્ત ઈચ્છા, અહીંયા આગળ સ્વરૂપ એ રીતનું બતાવ્યું કે ભોગ દેનારને પણ મોક્ષ દે છે. આપણે એના સંદર્ભમાં આગળ વધી રહ્યા છે. આપણા પ્રભુ ભોગ દઈને પણ મોક્ષ દે છે. આપણે જે વાંચન કર્યું હતું ને કલ્પનાબેન, એના અંતર્ગત શું આવે છે કે રાજા યુધિષ્ઠિરને તો રાજ્ય આપ્યું એટલે ભોગ જ આપ્યો ને. ભોગ દઈને પણ મોક્ષ દે છે. એવું નથી કે ત્યાગ કરે તો જ. ઘણી વખત કેવું કે ત્યાગના બદલામાં પ્રાપ્ત થાય, પણ અહીંયા આગળ ભોગના બદલામાં મોક્ષ પ્રાપ્ત થયો છે. તો આવા આપણા સર્વ સામર્થ્ય યુક્ત પ્રભુ છે. એટલે આમાં એ રીતે ના સમજાય, રાઈટ, કે આપણે ભગવાનની જ ઈચ્છાથી ભક્ત કરે છે એવી રીતે સમજવું જોઈએ. પણ મોક્ષ શબ્દનો કઈ રીતે, કોઈક એક્ઝામ્પલ વાર્તાજીનો તમે લો ને, કારણ કે હું પણ મારી પણ આઈ થિંક સો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે. કારણ કે મેં પેલો મુરમુરા વાળો મને પ્રસંગ યાદ આવ્યો હતો. અહીંયા આગળ ભક્તને મોક્ષ દઈને પણ ભોગ દઈને પણ મોક્ષ દઈ શકે. મોક્ષ માટે તો કેટલું બધું કેવી રીતનું જીવન હોય ત્યારે મોક્ષ મળે, રાઈટ? કેટલા તપ જપ આ તે સંન્યાસ ગ્રહણ કર્યો હોય, આ બધું. અહીંયા એ રાજ્ય આપ્યું એટલે બધું જ સંસારમાં રહીને જ કરવાનું થયું. પણ તે છતાંય એમને મોક્ષ પ્રાપ્ત કરાયો છે.
એટલે એક આવું આપનું પણ સામર્થ્ય છે. આપણે તો ભક્તિ જ આપણે આપણે ભગવદીયના એક્ઝામ્પલ લઈએ તો ગુલાબદાસ નું આવે ને તો કેટલા બધા એવા ભગવદીય છે કે જેમને પુરુષોત્તમ દાસ શેઠ કે જેમની પાસે રાજા લોન લેવા આવતા હતા, એટલે રાજા બરાબર રાજા કરતાંય ઉપર થયું એમનું. પેલા ગુલાબદાસ જે હતા ને એ ખબર છે વેશ્યાના ત્યાં રહેલા તો એમને શરણાગત કર્યા ને યાદ કરાવીને પણ બી હમ ગુલાબ ખાન બની એ ગયા હતા ભોગ ખબર છે ભોગ ગુલાબ ભોગ જ કર્યો કેવાય ને. એક હા એકલો ભોગ અને રાઈટ આમ અહીંયા પુરુષોત્તમ દાસ શેઠને પણ એ હમ સેવામાં એટલે જીવન તો યુધિષ્ઠિરે પણ એવી રીતનું જ જીવ્યું છે કે ભગવદ ઈચ્છા પ્રમાણે, કારણ કે હમ ભગવાનની ઈચ્છા હતી એટલે આપ રાજ્ય ગ્રહણ કર્યું છે. પણ આવો રાજાનો ભોગ આપ્યા પછી પણ મોક્ષ આપે આસ પ્રાપ્ત કરાય. કરણદાસજી આસ્કરણજી આસ પણ આવે છે. કરણદાસજી હા હા આસ કરણદાસ આસ્કરણ કૃષ્ણદાસ અધિકારીનું પણ હતું ને, કૃષ્ણદાસ અધિકારી. હા, એ આપણે એ સંદર્ભમાં લીધું. તે મુખ્યત્વે રાજા હોય તો બગાડ જ થાય, એટલે આ કૃષ્ણદાસ અધિકારી પદ પરથી ગયા પછી ગોસાઈજી પ્રભુને જ્યારે દુસાલ ઓઢાડવાનો થયો બીજાને પદ આપવા માટે, ત્યારે કહ્યું કે હવે કોનો બગાડ કરવું એમ એ રીતે એ સંદર્ભમાં જોયું હતું આપણે. અહીં શેઠ પુરુષોત્તમ દાસ જે રાજાને દ્રવ્ય આપતા હતા એ રાજા કરતા પણ વધારે સામર્થ્યવાન હતા, પણ એમનું જીવન જે પ્રભુમાં તો એ તો મોક્ષ પણ નહીં, એના કરતાં પણ વધારે પ્રાપ્તિ થાય. અહીંયા આગળ વાર્તાજીને કનેક્ટ કરીએ અને આ પ્રસંગને કનેક્ટ કરીએ તો મુખ્યત્વે તત્વ એ છે કે આપણા જે પ્રભુ છે એ સર્વ સામર્થ્ય યુક્ત છે. એવું નથી કે આટલો ત્યાગ કરશો તો આટલું મળશે, આમ કરશો તો આમ મળશે, એવી રીતના નથી. આપ સર્વ સામર્થ્ય યુક્ત છે. આપ જો ચાહો તો ભોગી હોય એને પણ મુક્તિ પ્રાપ્ત થાય. અને જેમાં આપણે અત્યારે પેલું ગુલાબદાસનું પણ એક્ઝામ્પલ લીધું, બીરવાબેને જે કહ્યું તે રાઈટ, કે એકવાર અંગીકાર કર્યો છે તો કે મારા ગુસાઈજી પ્રભુએ મને યાદ કર્યો એમ એવી રીતે કે છે. જ્યારે વૈષ્ણવ આવે છે અને કીધું કે આનું જૂઠન લેજે તો એમને કારણ કે એમને જીવન જ એવું જીવવાનું ચાલુ કર્યું હતું કે હું જોઉં છું કે હવે મારો અંગીકાર કરી શકશે, હું આવી રીતે જીવન જીવીશ, તો એવી રીતના એમને કર્યું હતું. અને તે છતાં પ્રભુએ જ્યારે અંગીકાર કર્યો છે ત્યારે પછી આપ સર્વ સામર્થ્ય યુક્ત છો તો આપ જે ચાહો એ પ્રમાણે ભક્તને દાન કરી શકો છો. એટલે અહીંયા જે મોક્ષની પ્રાપ્તિ કરાવી છે એ અને આપણે વાત થઈ હતી કે શાસ્ત્રની દ્રષ્ટિએ રાજાનું પદ હોય જે પ્રાપ્ત કરે એને નરકની ગતિ થાય છે, એટલે અહીંયા આગળ ખાસ એ રીતના કહ્યું કે અને પેલા પ્રભુદાસ જલોટા પણ બી આવી શકે ને એમાં, કારણ કે પેલા જયારે દહીંની સામે પેલી ગોવાલાણ કે છે કે મને મુક્તિ આપો તમે, એટલે એટલું સામર્થ્ય જે સામર્થ્ય પ્રભુમાં છે એવું સામર્થ્ય એમના ભક્તોમાં પણ છે કે એ પણ મુક્તિ આપી શકે છે. બાકી એ પણ બી ભોગ એટલે એ પણ બી કે એવી સંન્યાસી કે એવી હતી જ નહીં, એ પણ બી ભોગી જ એટલે એવું જ કરે સંસારમાં રહીને બધા ભોગ જ ભોગવીએ છીએ આપણે બધા પણ બી. સંસારી હોય એટલે ઓટોમેટિક થઈ જાય. નિશા, વિદુરજીને યાદ કર્યા ને, મારો વિદુર કીધું, માધવદાસ ને કીધું કેમ રે માધવદાસ, બરાબર ને? યાદ રાખ્યા છે ને શ્રી ગોસાઈજી પ્રભુએ માધવદાસ ને? ગુસાઈજી પ્રભુ નહીં, માધવદાસ તો આચાર્ય ચરણ. માધવદાસ વેશ્યા રાખી એમ હમ 3 વખત ગર્ભિત રીતે પૂછ્યું છે. એમને તો ખબર જ છે કે વેશ્યાનો ઉદ્ધાર કરવા માટે જ રાખી છે અને પ્રભુની ઈચ્છાથી જ કરી છે, પણ છતાંય પ્રભુ વૈષ્ણવને સમજાવવા માટે જ બોલ્યા છે. પણ એનો અહીંયા આગળ આપણે હા, એટલે હું એવું જ વિચારતી હતી કે અહીંયા નહીં બેસે એમ. ના, એનો બરાબર. અહીંયા આગળ મુખ્યત્વે નહીં બેસે એવું નથી કહેવા માંગતી. એનો અહીંયા આગળ મુખ્યત્વે તત્વ જોવા માંગતા હોય તો એ જ છે કે ત્યાં તો લીલાના ભાવે રાખ્યું છે, ભોગની દ્રષ્ટિએ નથી રાખ્યું. એટલે અહીંયા જે કહેવા માંગે છે કે ભોગીને પણ મોક્ષ દેનાર છે પ્રભુ. એટલે એ તારતમ્ય સમજો. બધા વૈષ્ણવો એકદમ ફટાફટ પધરાવશો તો એનો જે એટલા માટે હું કહું છું કે જ્યારે વૈષ્ણવો પધરાવા હોય ત્યારે ખૂબ મનન ચિંતન કરો
કારણ કે બહુ ફાઇન લાઈન હોય છે દરેકે પ્રસંગોમાં. એટલા માટે ફાઇન લાઈન કે આપણે જે તત્વને, જે ભાવ પ્રકાશને આપણે ભાગવતજી સાથે જોડવા માટે માંગીએ છીએ, તો એ દરેક પ્રસંગમાં પ્રસંગોપાત જે પ્રમાણે એમાંથી ભાવ પ્રકાશ થતો હોય, જે હરિરાયજી આપી રહ્યા હોય એ પ્રમાણે જોડાય. એટલે વાર્તાજીને જોડવા ખરેખર એવું લાગે ને કે આના વાર્તાજી જોડવાના છે, આ તો થઈ જાય, એવું નથી હોતું. આ એક આખો દિવસ મનન ચિંતન કરતા લાગશે, ત્યારે તમે એને યથાર્થ રીતે જોડી શકશો. અને એમાં ખાલી જોડવાનું મહત્વ નથી, પણ એ વાર્તાજીને પણ ખૂબ ઊંડાઈથી સમજી શકશો. અહીંયા વાર્તાજીના તત્વને ને ભાગવતજીને સમજવા માટે, ભાગવતજી સમજવા માટે વાર્તાજી હેલ્પ કરે છે, અને વાર્તાજી ને સારી રીતે સમજવા માટે ભાગવતજીની મદદ થાય. એટલે બંને અરસપરસ છે. પણ એના માટે જરા વધારે મનન ચિંતન માંગી લે. એટલે ઉપરથી વિચારશો તો બધા વાર્તાજી એક સરખા લાગશે. જો આ રીતે વિચારશો કે આ પ્રસંગ પણ આવે, આ પ્રસંગ પણ આવે, આ પ્રસંગ પણ, એવું નથી. એની પ્રસંગને સરખો સમય આપો. જ્યારે તમે વિચારતા હોય ત્યારે એને સરખો સમય આપો. અને પછી કંઈક હોય તો લખી રાખો કે ખરેખર આ બેસે છે કે હજી હું સમજવામાં ભૂલ કરું છું. મનન ચિંતન આ રીતે ઊંડાણપૂર્વક જ થશે. મિલનબેન સમજાયું? કલ્પનાબેન ને મિલનબેન? પછી એવું હશે ને તો પુસ્તકમાંથી પણ આપણે લઈ લઈશું. હજી હા, ના સમજાયું, પણ હજી પણ થોડીક થોડી ત્રુટી છે કહેવાનો મતલબ કે એમ શું છે? કમ્પ્લીટલી હા, આ એટલે જે તમે જે મોક્ષ મને હજી એ ખ્યાલ નથી, કેમ કે આપણે તો ભક્તિ જ માંગીએ છીએ, રાઈટ? મોક્ષનું એ નથી માંગતા. એટલે હું વૈષ્ણવને આ જે છે એમાં એ બાજુ ડાયરેક્શનમાં હું ગઈ જ નહીં. પણ એટલે મને ડાયરેક્શન એની હજી એ જ છે. મોક્ષની જગ્યાએ મુક્તિ છે કે ભક્તિ છે, ડાયરેક્શન તો એની એ જ છે. ફલની ચિંતા નથી કરવાની. આપણા પ્રભુ જે સર્વ સામર્થ્ય યુક્ત છે એ તત્વ છે અહીંયા આગળ. ફલ તો ત્યાં મોક્ષ માંગ્યો છે પિતામહે. આ પ્રભુદાસ જલાટામાં રબારણે મુક્તિ માંગી છે, હા, એ તો દઈને એટલે એ બદલે પ્રમાણેનું ભક્તિ. આપ્યું. અચ્છા, અચ્છા, અચ્છા. એટલે એ બસ આ થોડી કહું છું પુષ્ટિમાં આપણે ખરી. ભક્તિ માંગીએ તો ભક્તિ આપે. કીધું તો ખરું કે ભક્તિ સમજી ગઈ માંગતી હવે તો ભક્તિ પરફેક્ટ. દેતો. બરાબર. તો એ ફલની ચિંતા નથી કરવાની. જે આ ફલ આપવા વાળા છે એના પર આપણે મનન કરી રહ્યા છીએ. હા, એટલે અત્યારે આપણે જે વાંચન ચાલી રહ્યું છે એના પરનું જ ખાલી થોટ વિચારવાનું છે. આઈ મીન શોર્ટ એવું કહેવા માંગુ છે, રાઈટ ને? એટલે હમણાં જે વાંચન કર્યું. વાંચનમાંથી તત્વ શું લેવાનું છે કે આપણા પ્રભુ એવા સર્વ સામર્થ્ય યુક્ત છે કે ઘણીવાર કેવું, તમે આટલો ત્યાગ કરો તો તમને જ્ઞાન માર્ગમાં, કે તમે આટલો સંન્યાસ લો, ગ્રહણ કરો, પછી તમને આ રીતે શુદ્ધિકરણ કરો, પછી આ રીતે તમે આટલા વર્ષો તપ કરો, પછી આ કરો, તે કરો, અને પછી મોક્ષના ફલની પ્રાપ્તિ થશે. બરાબર? આ શાસ્ત્રની દ્રષ્ટિએ જે પણ રીતે મોક્ષ ને મુક્તિ જે રીતે પ્રાપ્ત થતા હોય, અહીંયા આગળ કઈ રીતે કીધું કે આપના પ્રભુ ત્યાગ કરાવીને તો સામાન્ય હોય ને એ કંઈક આપે, પણ જે સર્વ સામર્થ્ય યુક્ત હોય ને એ તો ભોગથી પણ મોક્ષ આપે. એમ ભોગ આપ્યા પછી પણ મોક્ષ આપે. આવી આપણા પ્રભુની વાત કરી રહ્યા છે. સમજાય છે? પ્રમેયબલ ની વાત, પ્રમેયબલ થી થાય ને. આપણે તો કશું નથી કરી શકતા, રાઈટ? આપણે તો કેવી અત્યારે જિંદગી જીવી છે તો આપણે ભોગ વિલાસ આરામની લાઈફ જીવીએ છીએ, પણ એમાંથી આપણને ખેંચીને જો આપણી ઈચ્છા હોય, એટલે ભીષ્મ પિતામહનું એવું જ હતું, રાઈટ? કે હતા તો એમને ખેંચીને લાયા ને પ્રભુ, એમને મુક્તિ આપે છે, એમને જોઈએ છે એટલે. હવે આગળ હજી બીજું આગળ જે વાંચન કર્યું તેમાં વૈષ્ણવ પધરાવું. ભક્તોના સુખ તો ભગવાનને જ વશ હોય ને, એમાં જે છે તેમાં એ રીતે પેલા આપણે જે વૈષ્ણવ છે તેમની ત્યાં પધરાવે છે બીજા જે વૈષ્ણવ ને, પછી નથી પેલી માલિશ કરીને એમને મદન મોહનજી. હા, એમને નથી, એમના વૈષ્ણવ કે ભાઈ કમ તમારા પ્રભુ તો દમે છે, એમને
ઘસી ઘસીને કરી દે છે માલિશ હમ કરીને. એ વૈષ્ણવ સ્મરણમાં આયા હતા મને. અહીંયા એ વૈષ્ણવ, ત્યાં જે વૈષ્ણવની તમે વાત કરી રહ્યા છે એ ભક્તને વશ પ્રભુ છે, એટલે કે હા. પ્રભુની આધીનતા બતાવી ભક્તના પર. ભક્તને આધીન જે પ્રભુ છે, અહમ ભક્ત પરાધીન, એ બતાવ્યું કે ચલ તને એ જ સ્વરૂપમાં પ્રીતિ છે તો હું એવો થઈ જાઉં. બરાબર. અહીંયા આગળ આપણે જે વાંચનમાં લીધું એ કયું છે કે ભક્તોનું સુખ શેમાં છે? ભક્તોને દુઃખ આવે તો એ નડતું નથી, કારણ કે ભક્તનું સુખ શેમાં છે? પ્રભુના કૃષ્ણમાં. બરાબર ને? પ્રભુના ભક્તોનું સુખ તો કૃષ્ણમાં છે, ભક્તોને હમ દુઃખ આવે એ નડતું નથી. તો વશ હોય છે. હા, ભક્તનું સુખ કૃષ્ણને વશ છે. હા, ભક્તોનું સુખ કોને વશ છે? પ્રભુને વશ છે. પ્રભુમાં છે અને પ્રભુને વશ છે. ભક્તોને આ કોઈ આવા દુઃખ જે આવી પડે એ નડતા નથી. અને મેં કીધું તું ઘણા ઘણા 84 આમાં પધારશે. તો આપણે કેટલા જણ છે ચેટમાં? 17 જણા છે ઇન્ક્લુડિંગ મી. તો એટલા તો વૈષ્ણવ પધારવા જોઈએ. ચાલો ફટાફટ. આપણે આઈ થિંક એમાં કુંભનદાસજી લીધેલા લોકોની દ્રષ્ટિએ એમને દુઃખ છે, પણ એમને પોતાને કઈ અસર થતી નથી એ દુઃખની. એટલે ભક્તનું સુખ તો કૃષ્ણને વશ છે. એમાં કયો પ્રસંગ લેશો બીરવાબેન? આવી રીતે નહીં, એમાં તો બધા 10 પ્રસંગ છે. આટલું આટલું બધું બ્રોડ એસ્પેક્ટ થી નહીં. એટલે પેલા એમાં તો પછી સુખ સગવડ ની વાત કરો એટલે પેલા એક જ મિનિટ મિલનબેન, બીરવાબેન, કહી દીધું મિલનબેન. ના ના ના, તમે તમારા ભાવ પ્રમાણે કહો. ભક્તનું સુખ જ્યારે કૃષ્ણને વશ છે તો કુંભનદાસજીનો તો બહુ યથાર્થ પ્રસંગ આવે. ચલો કોઈ પણ ઠાકોરજીને પેલા છોવાઈ જાય છે ને વારે વારે, કારણ કે જયારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એમને પરદેશ પધારવાનું કહે છે, એ પ્રસંગ એમાં એકદમ બેસશે કે જયારે તો આપને તો પછી બહુ વિરહ થાય છે. કયું કીર્તન આવે? તો ગોકુલ માટે લઈ જાય છે. ના, પરદેશ માટે લઈ જાય કરવા, દ્રવ્ય માટે. હા, દ્રવ્ય માટે. બહુ જ સુંદર એમને કીર્તન, મને નથી યાદ આવ્યું. બીત ગયે, કેતક દિન બીત ગયે. હા, આ બહુ જ સુંદર કીર્તન છે. એ પ્રસંગ કોને બીરવાબેન ફરી? મને ખ્યાલ નહીં આવતો. કોઈક એવું કહે છે કે કુંભનદાસજીને બહુ દ્રવ્યનો સંકોચ છે શ્રી ગુસાજી પ્રભુ ચરણને. તો પછી એમને કહે છે કે સારું, તો પછી આપણે એમને પરદેશ હું જઉં છું તો મારી સાથે ત્યાં બધા વૈષ્ણવો એમને કંઈક એમની સેવા કરશે એમ. એટલે પછી એમને સાથે કહે છે કે તમે મારી સાથે ચલો. તો એ લોકો નીકળે છે અને હજી તો ક્યાં પહોંચે છે પાછળ? આન્યોર એમનો પાલ હોય છે, ત્યાં રાજભોગ કરીને નીકળે છે ને પછી આન્યોર થી તો કુંભનદાસજી ત્યાં જાય છે ને પછી તમને એટલો બધો વિરહ થાય છે, અને આંખમાંથી આંસુ નીકળી જાય છે એમના. અને એકદમ, અને આ બાજુ ઠાકોરજી ને ઉત્થાપનનો સમય થઈ ગયો હોય છે, અને પછી આપ એકદમ આપનાથી રહેવાતું નથી. અને શ્રી ગુસાજી પ્રભુ ચરણની આજ્ઞા છે તો આપનાથી આજ્ઞા પણ એમનું ઉલ્લંઘન થતું નથી. એટલે પછી એમને પછી શ્રી જુએ છે કે કુંભનદાસજી થી રહેવાતું નથી, અને આપ લે છે
કે તે દિન વહેંચું ગયે દિનો દેખે તરુણ કિશોર રસિક નંદન નંદન કછુક ઉઠત મુખ રેખે. એટલે આ એ કીર્તન લે છે ને પછી કે છે કે આપ જાઓ ઠાકોરજીની પાસે ને પછી જે દોડીને જાય છે ને ઠાકોરજીને પછી ઠાકોરજીના ઉત્થાપન થાય છે એ વખતે. ગુસાઈજી પ્રભુ શું કહે છે? એટલે ભગવાન તમારો તમ- પરદેશ થઈ ચૂક્યો. થઈ ચૂક્યો તમારો તમારી પરદેશ પરદે- થઈ તમારો તમારી પરદેશ થઈ ચૂક્યો એવું કે છે. પરદેશ હે ગઈ. બહુ સુંદર છે. બસ સરસ સમજ પડી. તો ભક્તનું સુખ શેમાં છે? કૃષ્ણને વશ છે, ભગવાન ભગવાનને આધીન છે. જો એ નથી તો એમ બીજા કસાયમાં કોઈ સુખ નથી. ચલો હવે અને એમને દુઃખ પડતું હોય તો પણ એ કઈ નડતું નથી એમ. હા, એટલે આ નડતું દ્રવ્યનો નથી. સંકોચ બીજા બધાને લાગતો હતો કે એમને નથી, એમને કઈ મળતું જ નથી એમ. લોક દ્રષ્ટિએ હતું હા, પણ એટલે એમને દુઃખ એટલે નથી અહીંયા આગળ કયું મળતું. લતા માસી કે જે દ્રવ્ય નથી એ બરાબર. હા હા એ બાહ્ય રીતે દેખાતું દુઃખ લોકોને પણ એમને નડતું નથી, એમને એમને એમના માટે નડતું તો નથી. સંદાસજી પણ આવે ને. પ્રસંગ એટલે લેજો. બધા રાજા જો એક વસ્તુ રાજા હું કહું કે પ્રસંગ આખો એ આખો લો. હમણાં નીતાબેન બોલ્યા થોડો આમ અધૂરો પણ પ્રસંગ લીધો હતો કે યાદ ના આવ્યો. એવું બધાને બધા પ્રસંગ ના યાદ હોય. અને તમે સંદર્ભ કઈ રીતે જોડો છો આને એ પણ પૂરેપૂરી રીતે સમજાવો. અને હું મારાથી જેટલું વચ્ચે થશે એટલું કરીશ. પણ પ્રસંગ સંદાસજીનો અગર લેતા હોય કે આવે તો પહેલા એને લો પ્રસંગ અને પછી કહો. સંદાસજી કોળી વેચીને કોઈની સાથે બોલતા નતા ને કોળી વેચીને પોતે જ ગુજરાન ચલાવતા હતા. હમ ભગવાનના બીજા કરતા હતા. હમ પછી વૈષ્ણવને ખબર પડી એટલે હુંડી મોકલી. હમ તો સંદાસજી કે છે તમારી પ્રભુતામાં નાકા પડી મારા પ્રભુ. હમ કારણ કે તે વખતે પેલી દ્રવ્ય આવ્યું તો ટપાલીનો રૂપિયો આપ્યો ને હમ એટલે એમના ભાવનું જે વ્યાજ એમના ભાવનું જે આવતી હતી કમાતા હતા એના તો રાજભોગ જુદો ધરતા હતા. હમ ઠાકોરજી પૂંજીમાંથી ધરતા હતા તે તો ખરું પણ એમની કમાઈ ના નહોતો કરતા એ જુદો ભોગ ધરતા હતા એ પોતે લેતા હતા પ્રસાદ. હમ ઠાકોરજીની પૂંજીનો પ્રસાદ પોતે નહોતા લેતા પોતાની કમાઈનો જે આવે એનો જુદો રાજભોગ કરી અને એ પ્રસાદ પોતે લેતા હતા. એટલે તમારી પ્રભુતામાં નાગા પડી એમ એટલે મારા પ્રભુ આજે નાગા પડે મારો રાજભોગ આરોગ્ય ના એમ. હમ હમ એટલે ઠાકોરજી કે છે હું તો તારું આરોગ્ય છું પણ આવી રીતે નાગા પડે એટલે પ્રભુને ભક્ત વત્સલ છે ને કે પ્રભુને તો પ્રિય છે એ તો એટલે કે પ્રભુ પર અનન્યા હતી ને એમને. એટલે વૈષ્ણવને કે છે તમારી પ્રભુ ને એ હુંડી હતી તો ગુસાઈજીને મોકલી દીધી એમને. જે આવી એટલે એને એમને તો ડબલ ખર્ચો થયો ને. એટલે કે કૃપા કરજો હવે ફરી વખત આવું ના કરતા. હે કૃપા કરજો હવે ફરી વખત આવું ના કરતા એમ. પછી તમારી એક પ્રભુતામાં નાકા પડી એમ એવા શબ્દો પછી વાપરે. પછી એક પેલા માજી હોય છે કે બિચારાને એક આંખે જ મિનિટ હા એક જ મિનિટ. એટલે અહીંયા આગળ જે બાહ્ય રીતે દેખાતું છે તો પ્રભુ એમને વશ છે તેથી જે એમનું સુખ છે એ કંઈ ને કંઈ ક્યાંય નહીં પણ પ્રભુમાં જ છે. એ રીતે સંદાસજીનો પ્રસંગ લીધો. લતા માસી તમે વચ્ચે કશું કહેતા હતા? મને એવું લાગે કે આપણે કુંભનદાસ ને રાજા આવ્યા હતા ને એમને ત્યાં તો કીધું હું તમને શું મદદ કરું તો કુંભનદાસે કીધું મને કઈ જોઈતું પછી એમને કીધું કે આરતી હું આપવા તમને આવે છે. આરસી આપું સોનાની હમ કે આરસી લઈને મારે શું કરવું છે હમ હું તો જલમાં પણ મૂળ જોઈ શકું છું એટલે મને આરસીની જરૂર નથી અને મારે બધું સાચવવાનું ક્યાં એટલે મારે એની જરૂર નથી એમ આવ્યું એમાં. સતરાણી પણ આવે ને સતરાણી બે સત્રાણી બાળકો આવશે ને આવશે લો. કે ભાઈ એમને સતરાણીને ખરેખર ભગવાનમાં જ સેવામાં જ એમને તે હતું ને એટલે જયારે એમના બંને બાળકો એ થઈ ગયા ત્યારે એમને દુઃખ ખાલી એક જ વસ્તુ હતું ને ભગવાનના સુખ માટેનું ને એટલે મારા ભગવત પ્રભુના ખીલો ના ચાલ્યા કરે. હા એ જ કહું છું. પછી છે ને એ પેલા દુનિયાને બતાવવા માટે રડતા કારણ કે ક્ષત્રિયોમાં રડે બહુ
હા લોકોને એટલે બતાવવા માટે નથી પાછા રડ્યા. રડતા. બતાવવા માટે નથી રડતા, પણ બતાવવા માટે નથી રડતા. એ પોતે મારા પ્રભુના ખીલોના જતા રહે કિલો ના એટલે જતા સેવા રહે પહોંચ્યા એટલે પછી રડે રડે છે. એ તો અને રડે જ લોકોને છે. એવું લાગે છે કે છોકરાને રડે છે. હા, એ તો રડે બરાબર જ છે, પણ ક્ષત્રિયોમાં રડવાનું બહુ ને, એટલે એવું પણ હતું. હા, એટલે લોકો એટલે લોકોને એવું લોકોને લાગતું એવું કે લાગે કે છોકરાઓ રડે છે. છોકરા મારી દેશ માટે રડે છે. હમ, લોકોને એવું લાગતું કે છોકરાઓ માટે રડે છે, હમ. પણ હમ સત્રાણી તો ફક્ત ઠાકોરજી માટે જ રડતા હતા કે મારા હા, લાલન પ્રભુના ને ખીલોના જતા રહે એટલે રડે છે. હમ, હવે ઈટ ઘસીને કોને ચોપડશે? આમ કોની સાથે ખેલશે મારા પ્રભુ? હમ. અને આ બાજુ લૌકિક સચવાઈ જાય કે રડે છે, કારણ કે ક્ષત્રિયોમાં રડવાનો રિવાજ. હમ એવી વાત હમ છે. હમ હમ પછી મેં યાદ પેલા કર્યો તો મુકા સંતાજી એવો પ્રસંગ યાદ કર્યા હતા. સત્રાણી નો યાદ કર્યો તો પણ સરસ. બોલો બધા બધા. વૈષ્ણવોને કઈ, મને પણ શતાણીનો યાદ આવ્યો હતો, એટલે બધા વૈષ્ણવો દ્વારા એકબીજાને. હા કુંભનદાસજીના પુત્ર જયારે કૃષ્ણદાસ લીલામાં પધારે છે ત્યારે જયારે બેભાન થઈ જાય છે, જયારે એમને સમાચાર સાંભળે છે ત્યારે બધા કહે છે કે એમને તો બહુ દુઃખ થઈ ગયું છે, એમના પુત્ર પહોંચી ગયા. એટલે ત્યારે ગોસાઈજી પ્રભુચરણ સમજી જાય છે કે એમને એ દુઃખ નથી, એમને ઠાકોરજીના દર્શન નહીં થાય એનો વિરહ થયો છે એટલો કે એ ઢળી પડ્યા ત્યાં. એ વખતે સૂતક પડશે એટલે. સૂતક પડશે, દર્શન નહીં થાય. તે વખતથી પ્રથા શરૂ થઈ સૂતકમાં હા, ઝરીજી સરાઈ અને દર્શન આપણાથી દર્શન કરાવવાની. થાય. હા, આપણે હા, બંધ વલ્લભની થઈશું. આજ્ઞા હોય ને તો તમે ઝરીજી સરાઈને દર્શન કરાવડાવતા હોય છે. પણ એવું અત્યારે ના હોય તો હાલો, આ પ્રસંગ ઉપર અક્ષર બાબા એવડે એવું કહ્યું હતું. અક્ષર હા બાબા કયા રાજાએ કીધું હતું કે એવું કહ્યું હતું કે આપણે કુબનદાસજી જેવો ભાવ છે હા, આપણો, એવો હા, તારો આપણે પણ પ્રભુના નથી નથી. દર્શન કોઈ. કરો. એટલે આપણી તો વસ્તુ, આપણે તો આપણા આ હા, બહુ એટલે જ એટલે આપણે તો આપણે પેલા દર્શનનો ભોગી આગ્રહ નહીં વાળામાં જ રાખવાનો એમ. આ કોઈ ખરેખર આપણે આપણે તો પાડવાનું જ છે જે બધું છે, કારણ કે એવા કોઈ હા, એટલે આપણને આપણે આગ્રહ નથી ઘણા રાખવાનો દર્શન વૈષ્ણવો કરવાનો જતા એમ, હોય એવું છે કહેવા માંગુ. ઘણા વૈષ્ણવ મંદિરમાં જતા હોય છે ને એવું કહે છે કે અમે તો દૂરથી દર્શન કરીએ કારણ કે બધાને દર્શન કરવાની છૂટ આપી છે ને, પણ એ છૂટ આપણને નથી આપી. એ તો ખાલી કુંભનદાસ પણ માટે જ. માસી એ તો તમે દર્શન, તમને સૂતકમાં તમે મંદિરમાં દર્શન કર્યા, તમે કેટલાને સુટકી કર્યા? હા, તમે એટલા તમે દોષમાં પડ્યા કે ના પડ્યા એમ કહો? પણ વલ્લભની આજ્ઞા હોય. હવે ગુસાઈજી પ્રભુએ સામેથી આજ્ઞા કરી હતી એટલા અને માટે એ પણ બી પહેલા બધા વૈષ્ણવ દર્શન કરે ને એ પહેલા એ લોકોને કરાઈએ. અત્યારે પણ બી કરાવે છે એ અને લોકો હાલો દર્શન અમુક હાલો, ને. જરીજી સ્વરાઈ લે પછી થાય દર્શન. હા, એ તો બધું હમ. ઝારીજી સરાઈ લે ચારીજી એટલે સરાઈને પણ બધા જેવા બધા ન હોય ત્યારે અડકો પડકો ના થાય એવી રીતે કરાઈ લે એમ. જેવા પછી દર્શન દર્શન કરે ખુલે ને દૂરથી. હા, પછી જ દર્શન હા, કરાવે છે. દૂરથી એ તો કહું છું. ઈ તો આ તો આપણે સંખ્યાના પાછળ પૂર્વ ફરિયામાં જારી નથી પડતી. હા, એ જારિયામાંથી. દાદર આ પેલી જારિયામથી કરાવે પાછળ બરથી. હા, એવું કહું છું તો એવું જ છે. આ ત્યાં ડભોઈમાં પણ જે મંદિર છે ને દ્વારકાધીશનું, તો ત્યાં પણ આવું જ આપણને મોટા આવું શીખવાડે કે ભાઈ બરથી તમારાથી ના દર્શન થાય એમ, કે ભાઈ સૂતક હોય ને જરીજી સરાઈ લે ને ત્યાર પછી દર્શન. પણ આપણે પડી ક્યારે જતા થાય હોય ખબર ત્યારે છે? થાય, મને તો લાગે ગ્વાલના છે. દર્શનમાં હા, પણ હવે હરિજી વાળા કરે આવું છે ને. બરાબર ને ચંદ્રિકા માસી હતું ને એવું ખબર ને? ગ્વાલના હા, બધા દર્શનમાં કરતા હતા, મને યાદ છે. થઈ જાય ને તે વખતે દર્શન કરાય, અને ઉત્તાપના સમયે જે હરિજી વાળા થાય ને તે વખતે. મને તો એવું લાગે આપણે પડી જતા હોય તો કરાય. હા, આપણને વીરો છે આપણને એટલો કે મૂર્છા આવતી હોય તો એવું નહીં, એટલો વીરો છે એટલો. હું એ જ કહું છું, વિરહ નથી. આપણે એવો ભાવ નથી ને આપણામાં હજુ, એમ એવું કહું છું. આનું કારણ કરવું છે પછી બધું એવું છે પછી આપણે. ઓકે, હવે એટલે આપણે એવો આગ્રહ નહીં રાખવાનો એમ. બીજા વૈષ્ણવ એક એક વૈષ્ણવ જ છે મિનિટ, મને બીરવાબેન હા હા હોલ્ડ ઓન. હજી બધા બહુ વૈષ્ણવો બાકી છે. હા, એટલે મને એક વૈષ્ણવ કેવા છે ના એટલે ના ના, હજી આ બધા આપણામાંથી બધા બહુ બાકી છે. ઓકે, બોલવાના છે કે હા. બોલો. પેલે સુવાવડી ભાઈએ નથી હા, ઠાકોરજીની બસ એ સેવા કરી. યાદ આવ્યું મને. ઠાકોરજીની સેવા સુવાવડ પ્રભુ એના વગર એને તાપક્લેશ કેટલો થતો હતો, એટલે પછી એને પ્રભુએ જ વિનંતી કરી કે તું કર એમ, નહીં ધોઈને ચોખ્ખી થઈને. વીરબાઈ વીરબાઈ નું, હા, ના બસ. ના વીરબાઈ કાછડો કરીને. બીજા પણ એક વૈષ્ણવ છે જે અહીંયા ગયા હતા. આપણે બીજી ડિરેક્શન બદલાઈ ગઈ, તરત ખબર પડી તમને લોકોને? મેગા ટીમર. અહીંયા હા, આગળ એકચ્યુઅલી આ વૈષ્ણવ ના આપણે પધારે. શું વાત કરી રહ્યા છીએ ને આપણે કઈ ડિરેક્શનમાં? આ વૈષ્ણવોની વાર્તાજીમાં આ ટ્રીક છે, હા, કે તમે એક આમ સ્લાઇડ થઈ જાવ તો તમને ખબર ના પડે કે તમે કયા પ્રસંગો પર ચડી ગયા. અહીંયા શું ચાલે છે?
આમાં એમને એટલે તે પેલા બેનને એટલો તાપ ક્લેશ થયો એ હા, પણ એ નથી વાત ચાલતી. અહીંયા એવું ચાલે છે કે બાહ્ય રીતે પેલા સુધાફોઈ હા બકા તત્વ એ છે કે ભક્તનું સુખ કૃષ્ણને વશ છે. કૃષ્ણને બાહ્ય રીતે દેખાતું જે દુઃખ છે એ ભક્તને નડતું નથી. એટલે જે બધા દુઃખ છે એ ભક્તોને નડવા વાળા નથી, કારણ કે ભક્તનું સુખ કોણે વશ છે? પ્રભુને મેળવવા માટેનું જ છે ખાલી. કૃષ્ણને વશ છે, પ્રભુને જ વશ છે, એના હા સંદર્ભમાં છે. બરાબર છે. આ તો પેલું દ્રષ્ટ એ વાત થઈ ને એટલે મેં આ ના, કીધું. એટલે એ જ કહું છું. પણ આમાં છે ને જરાકમાં જ વિષય પરથી જરાક આમ એ વિષય બરાબર એવું જ લાગે કે બરાબર જ છે, પણ થોડુંક સ્લાઇડ થઈ જવાય ને તો ખબર ના પડે. એટલે પછી પેલા દક્ષિણના લારિકા બાપ બેટા દક્ષિણા લરિકાની જ વાત કરું છું મેં. હે બોલો, હું એક જ મિનિટ. સંદાસજીનો પ્રેમિલા ફોઈ લીધો. તમે એની વાત કરતા હોય તો કયો પ્રસંગ કહો છો એ કહો. હા, પેલો દક્ષિણા લરિકા ખરા ને, તેમને ગુસાઈજી પ્રભુએ નતું કહ્યું કે આવી રીતના એમ દર્શન થાય છે ત્યાં ગાડી વ્રજમાં ગાયો પણ એ ચરાવવા અહીંયા કઈ જાય. રીતે આવશે? એ અહીંયા કઈ રીતે આવશે? એને પ્રભુના દર્શન કરવાતા એની આતુરતા હતી ને, પ્રભુના દર્શન કરવાની. આપણે અહીંયા આગળ શું શેના પર કરી રહ્યા છે કે ભક્તોને દુઃખ નડતું નથી, અને પ્રભુ ભક્તોનું સુખ છે એ કોણે વશ છે? ભક્તોનું સુખ દુઃખ કોઈને વશ નથી, કોઈ બીજે કહેવા માટે. ખાલી ભક્તનું સુખ છે એ કૃષ્ણને જ વશ છે, કોઈ ભૌતિક દુનિયા સાથે એને સંબંધ નથી. ચંદ્રિકાબેન, હું એ નથી કહેવા માંગતી, હું તો દક્ષિણના બાપ બેટા કઉ છું. કાયસ્થ પેલા જેલમાં પૂરે છે તે કહેવા માંગુ છું. લરિકાનું નથી કેતી, કાયસ્થ બાપ બેટા દક્ષિણના. અહીંયા કઈ રીતે આવશે એ કહો. એમને પોતાને દ્રવ્યનો સંકોચ હતો, જેલમાં પૂર્યા હતા ને બાપ બેટાને. હા, તો જેલમાં પૂર્યા હતા તો એમના બધા ખતપત્રો હતા ને, તે પેલા પુરોહિત લઈને આવ્યો. કે છે પુરોહિત મને કે તું ઘડી શું કરવા આવ્યો? આ બધા પત્રો છે તો આપણે મૂડી બધી મિલકત બધી વેચી લઈ આય. તો 14,000 ની મૂડી થઈને 20,000 દંડ હતો. તો કે 6,000 બીજા બાકી રહે, આપણે સરદાર છોડશે તો નહીં. એટલે 6,000 બાકી હતા ને તો 14,000 ની મૂડી ગોકુલ મોકલી દીધી ગુસાઈજીને. આપણને આપણો ટાઈમ પૂરો થશે તો છોડશે તો ખરા જ ને એમ. લેકિન ભોગવી લેવાની, અને મારશે તો મરી જવાનું, ઘડી વધો નહીં. પણ એનું દ્રવ્ય જે હુંડી બધી વેચીને બધું વણી, એ દ્રવ્ય બધું મોકલી દીધું ગુસાઈજીને. એમને દુઃખ લાગ્યું નથી, એને જેલમાં બાપ બેટા જેલમાં રહ્યા. પ્રભુના સુખાર્થે એમ. બાપુના સુખાર્થે પોતે સુખ છોડી પોતાનું પોતે જેલમાં રહ્યા. તો ઠાકોરજીએ તરત કૃપા કરી, તરત બેવને જેલમાંથી છોડ્યા. કે જો આ પ્રભુ કેવી દિનતા રાખે છે, પ્રભુ પોતાના જનની રક્ષા કેવી કરે તે બતાવે છે. પ્રભુને અધીનતા તો રાખી ને એમને. પછી એમના પિતાને તત્પરતા રાખી, પ્રભુના સુખની તત્પરતા રાખી, નહીં તો પોતે વિચાર્યું તો છૂટી શક્યા હોત. એટલે એમના બાપા એવું કીધું હો ગુસાઈજીને, પછી ગયા ત્યાંથી દંડવત કરવા. તો એમ કે હું એના દંડવત કરું, પગે લાગુ એમ. તો કે ખરેખર તો ના જ લગાય, બાપ છે બેટા થઈને, એમ કે બેટાને. પણ ધન્ય છે, ધન્ય. 3 વાર બાપે કીધું બેટો ધન્ય છે કે મને શીખવાડ્યું. નહીં હું તો બધું બહિર થઈ જતો ને બધું આપી દેત મૂડી એમ. પણ તમે આપી દેત તો એટલે તો છૂટવાના તો નહોતા જ ને જેલમાંથી એમ. એટલે છોકરાએ સમજણ પાડી કે આપણો ભોગ પૂરો થશે પછી તો છોડશે જ ને આપણને. એના કરતા હુંડી આપણા ઘરની છે તો ઠાકોરજી નું છે આપણા ઘરમાં, એટલે મોકલી દીધી હુંડી ગોકુળ. હું એ પ્રસંગ કહેવા માંગતી હતી. બરાબર છે. અને હું એક હવે પછી છે ને થોડી વાર નહીં બોલે એટલે છે ને પેલા એક ડોસી હતા, માજી હતા, એને દેખાતું ઓછું હોય છે. એટલે પછી બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીને કમ્પ્લેન કરે છે કે એને સેવા પહોંચાતી નથી, ઠાકોરજીને બહુ શ્રમ પડે છે, તમે એમને મહાપ્રભુજીને સોરી તમે એમની પાસેથી ઠાકોરજી પધરાઈને અમને પધરાઈ આપો. એટલે પછી
મહાપ્રભુજી પધારે છે તો જોવે છે તો પેલું ખબર છે રોટી કરતા હોય છે અને ઠાકોરજી એને લઈ જાય છે તો ઠાકોરજી કે એમને કોટોડી આરોગ્ય તો ઉંદર બિલાડી લઈ જતા હશે. ઉંદર મૂસા લીલી મૂસા મૂસા. બિલ્લી મૂસા લઈ જાય છે. એટલે લોકોની દ્રષ્ટિએ એવું લાગે છે પણ પ્રભુને તેમાં બહુ જ આનંદ જ આવતો હોય છે. એટલે લોક પ્રભુ દ્રષ્ટિએ જાતે લઈને જોઈએ તો આરોગ્ય છે, જાતે પોતે લઈને આરોગ્ય છે ગરમ ગરમ. પણ એ વૈષ્ણવ નો પણ ભાવ બી કેટલો શુદ્ધ. વૈષ્ણવોને શું લાગતું હોય છે? શું કહેવા માંગો છો? વૈષ્ણવોને એવું વૈષ્ણવોને એવું છે કે એમનાથી સેવા નથી થતી, એ સેવા નથી પહોંચી શકતા ઠાકોરજીને એને સરખી દેખાતું રીતે. નથી, એ તો પ્રભુને એટલે સુખ નથી એક થતું એમ. એટલે કમ્પ્લેન કરે છે મહાપ્રભુજીને કે બધા ત્યાં જે લોકલ બધા વૈષ્ણવો હોય ને આજુબાજુ વાળા કે આનંદ થતું નથી ને આ ઠાકોરજીને બહુ શ્રમ આપે છે, તમે જ પધારીને તમે જ હું એ જ કહેવા માંગુ છું કે ત્યાં આગળ એને કોઈની ચિંતા નથી કે ના એને એને દુઃખ પડે છે. કોઈ અહીંયા શું વાત ચાલે છે કે ભક્તોને દુઃખ નડતું નથી. એટલે આ જ ને એને એટલે પોતાને દુઃખ કઈ ભક્તોને નથી દુઃખ નડતું નડતું નથી એટલે ડોશીને તો કોઈ દુઃખ લાગતું જ નથી. નથી લાગતું ને બીજાને ઠાકોરજી પણ બહુ આનંદ આપે છે. પણ બીજાને ત્યાં આગળ તો એવું છે કે શ્રમ આપી રહ્યા છે. લોકોની દ્રષ્ટિએ એમ દુઃખ છે પણ પોતાને તો સુખ જ મળે છે એમ એની અંદર. એ દિવસે વાંચતી હતી ને પછી મને મનન કર્યું પણ મને બહુ લાઈક બેઠું પણ પછી હજી તો થોડું આવશે જેવું લાગ્યા કરે છે કે પદ્મનાભદાસજીને થોડું એવું હતું કે મને એ નહીં આવે કે મને દ્રવ્યની છે કે કશું નહીં, એમને એવું નથી લાગતું. પણ તોય ઠાકોરજી તો ભલે એમને જે છે પણ એ તો છોલે ધરવામાં આનંદ લે, ઠાકોરજી પણ આનંદ લે છે જ ને. પણ પ્રસંગ લો. છોલાવાળી વાત કરું છું, છોલાવાળો પ્રસંગ કહું છું. છોલાવાળા પ્રસંગમાં બારનાને શું લાગે છે? બારનાને કઈ નથી લાગતું. એમાં એક જ મિનિટ બીરવાબેન. એટલે હું આ આગળ પાછળનું બધું વિચારતા પછી મને એવું લાગ્યું કે ભલે તો દાસજી જાણે છે ને ઠાકોરજી જાણે છે, બીજા કોઈને તો ક્યાં આમાં કશું ખબર જ હતી એમ. બરાબર છે. અડેલ પધાર્યા છે તે વખત ની વાત પકડ, તે વખત નો પ્રસંગ આવે. બોલો કયો પ્રસંગ આવે? એક મિનિટ, કોઈ બોલતા નહીં, એમને મનન કરવા દો. એમને અત્યાર સુધી કર્યું છે તો હજી કરવા દો. એ જ કઉ છું એટલે યાદ કરાવું છું એને. એ તો પછી છોલા ધરતા હતા એટલે એમની ઘરે સીધું મોકલાવ્યું ને. ત્યાર પછી કીધું ને કે આપને આવે ને એમને એવું લાગ્યું ને અક્કાજીને કે એમને તકલીફ છે. અક્કાજી વૈષ્ણવે જઈને મને કીધું એવું ને, હતું કે વૈષ્ણવે જઈને કીધું ને કે છોલા ધરે છે એમને એમની પાસે દ્રવ્યનો સંકોચ છે. જો તો પાછળના જે વાર્તાજીની જે છે એ પાછું લાઈક એટલે સીધું મોકલ્યું. જોકે એ તો આચાર્યચરણ ની ઈચ્છાથી જ થયું છે. કારણ કે કનોજમાં આપણે એ પધારી ગયા હોય છે ને દામોદરદાસ સંભર વાળા, એટલે વૈષ્ણવને સત્સંગ નથી, પોષણ કરવાનું છે. હવે વૈષ્ણવનું પોષણ કરવાનું છે એટલે આચાર્યચરણ ની ઈચ્છાથી જ થયું છે. જો કે મેન એનો જાણવા નથી વાર્તાજીનો ભાવ પ્રકાશ આ છે હે ને નિશા? ભાવપ્રકાશમાં આ રીતે એટલા માટે કહ્યું કારણ કે આચાર્યચરણ જાણે છે કે એ તો નહીં લે, પણ કોઈક પણ એમને અહીંયાથી જયારે પધારી જવાનું ત્યારે કોઈક મિસ તો કરવું પડે, એટલે આ મિસે ભક્તોનું પોષણ કરવા. ભક્તોને પણ એક જ મિનિટ, આને જોઈએ તો એવું લાગે ને કે વૈષ્ણવને તો એવું લાગ્યું કે આને તકલીફ છે એટલે અક્કાજીને કહેવા ગયા ને અક્કાજી એટલે મોકલી પણ આપ્યું. ખ્યાલ આવ્યો? પણ ભક્તનું સુખ કૃષ્ણને વશ છે ને ત્યાં આગળ તો જુદું છે. ત્યાં આગળ તો કૃષ્ણનું સુખ ભક્તને વશ છે કે તારા છોલામાં જ આનંદ છે. કીધું મથુરાનાથજીને કે તમારે વલ્લભને ઘેર પધારવું હોય તો પધારો, તો કે ના, મને તારા છોલામાં જ સુખ છે. એટલે અહીંયા તો કમ્પ્લીટલી અરસપરસ છે. અહીંયા તો ભક્તનું સુખ કૃષ્ણને વશ અને કૃષ્ણનું સુખ ભક્તને વશ, એવું છે. એવી ઉત્તમ એટલે કોટીમાં વિરલા કયા. અહીંયા તો એવી ઉત્તમ સ્થિતિ છે અહીંયા આગળ. હવે એક જ મિનિટ સુતાફોઈ. બોલો. પેલું મુરમુરા લેવા ગયા પેલા ગંગાસાગર ઓળંગી સામે કિનારે, એ વૈષ્ણવ પધારે ને એમાં કૃષ્ણદાસ મેઘનજી, પણ એમને કઈ કશું દુઃખ પડ્યું છે.
ના તો દુઃખ એમને નથી ઈચ્છા પડ્યું, જાણી લીધી પ્રભુની. પ્રભુ પર એટલો પ્રેમ હતો ને તો ગયા ને એમ. હા, પણ અહીંયા આગળ ભક્તોને પડતું દુઃખ એમ, એટલે કે આ ગજન દ્રવ્યોનું થવાના આવે ને બાહ્ય ત્યારે રીતે જે દેખાતું દુઃખ એમ. હા નિશા, એની એક મિનિટ ઉભા રહેજો. એટલે આયન છે ને એક જ મિનિટ સુધાફોઈ. હા બકા. એટલે આપણે અત્યારે જે કરી રહ્યા છે ને કે ભક્તોનું સુખ કૃષ્ણને વશ છે, એટલે તમારી વાત સાચી છે કે એમના પ્રભુને સુખ થાય એમની ઈચ્છા જાણી લીધી, અને આચાર્ય ચરણની ઈચ્છા જાણીને આચાર્ય ચરણને સુખ થાય એટલે આપ આટલી રાતે તરીને ગયા, હા એ સંદર્ભમાં કહેવા માંગો છો ને? હા હા હા, હા, એટલે બરાબર. પ્રભુ પર એટલો પ્રેમ છે એટલે તો ગયા એમના ને. સુખાર્થે એમને આટલું એ કર્યું. નિશા જે આ પ્રસંગ બાકી હમણાં એટલું તરીને જવાય ખરું રાતે? હા નિશા, એક જ આ જે મિનિટ, પ્રસંગ તું કે છે ને એ એક જ મિનિટ લીનાબેન, સુધાફોઈને સાથે પૂર્ણ કરવા દો. એટલે સુધાફોઈ એ સંદર્ભમાં જ કહો છો ને? હા, હું એ જ કહેતી હતી બકા. હા, કે એમને ભૌતિક રીતે આટલી તકલીફ પડે, કોઈ જઈ તો શકે ના, એવી રીતે જવાય જ ના રાત્રે, તો પણ એ કરી શક્યા. બરાબર. લીનાબેન હવે બોલો. ડાંગેર કરવા માટે માણસ તૈયાર હતો, એમાંથી મમરા કરવા માટે તૈયાર હતો. આ બધું એ નથી લાગતું પ્રભુની કેવી દાસ. પ્રભુની જ ઈચ્છા હતી, બધું પ્રભુની ઈચ્છા થાય છે બધું. ઈચ્છા એ તો પ્રભુની ઈચ્છા હતી એ કે કઈ મુરમુરા એટલા જીવ હતા, એટલા જીવને અંગીકાર અંગીકાર કરવાના હતા. કરાવવાના હતા. અને ત્યાંના તામસ જીવોને ત્યાંની વને શુદ્ધ કરવાની, એટલે વૈષ્ણવના પધારવાથી એ જીવનું શુદ્ધિ થઈ એમ. એ બધું એટલે જીવોનો ભાવાત્મક હતું. અંગીકાર, જીવોનો કઈનું એ અંગીકાર કઈ કર્યો પ્રભુની બધો. રાહ જોઈને, કઈ સખી તઈ પ્રભુની રાહ જોઈને બેઠી હતી કે જે ડાંગેર કઢી આપે, બીજી કોઈ સખી બેઠી હતી પ્રભુ માટે કે જે મમરા કાઢી આપે. કેટલી સખીઓ, કેટલા એનો પાછળનો તો કેટલો બધો ઊંડો ભાવ છે એની અંદર. હા, પણ તે મુરમુરા ને જીવ હતા, મુરમરા એ જ બધા જીવો જીવ છે. હતા. એ મુરમરા એ જ જીવ એ છે. બધા એવી બધા રીતના જીવને અંગીકાર ભાવાત્મક છે. કર્યા. હવે આપણે થોડું આગળ વાંચન લે, એક થોડી જ પેલી મિનિટ ગાડી હેતલ, ટ્રેક પરથી ઉતરી જાય છે હવે. હેતલ એક મિનિટ. લીનાબેન શું કહેતા હતા કે ગાડી ટ્રેક પરથી ના ઉતરે એનો પણ આપણે સતર્કતા રાખવા માટે પણ આ કરવાનું, તો ખબર પડે કે ટ્રેક પર કેવી રીતે રહેવાય. સારું સારું. હા હા, નિશા, હું એવું કહેતી હતી કે આ જે મુરમુરા વાળો પ્રસંગ હમણાં લીધો ને, તો છે ને આપણે હમણાં જ 4-5 દિવસ પહેલા પ્રેમીલા ફોઈએ મયંકભાઈ ના એક સત્સંગની ક્લિપ પધરાઈ હતી નિશા. તો એ જે ભાઈ છે ને, એ આ મુરમુરા વાળું છે ને નિશા, એનો કઈક બીજો જુદી લાઈક આમ બહુ જ સરસ ભાવ સમજાવે છે. હવે મને છે ને એ જ ટાઈમે યાદ રહ્યું છે, પાછું ભૂલાઈ જવાયું છે. અને એની આગળ, એના જ આગલા દિવસે સંગીતાબેને રતિમતી ગતિવાળો જે આપણે અત્યારે ચાલતું હતું ભીષ્મ પિતામહ વાળું, એ ક્લિપ પધરાઈ હતી. હું આમનો તો સત્સંગ નહીં બહુ સાંભળી શકતી, પણ આ સંગીતાબેન કે જો આ સાંભળી લો, સરસ છે. એમને મને લાઈક વલશ્રી વલ્લભમાં મોકલ્યું કે પ્રાઇવેટમાં મોકલ્યું મને યાદ નથી, પણ પછી બીજે દિવસે પ્રેમીલા ફોઈએ પધરાઈ હતી નિશા. એ ફરી યાદ કરી, અને હું કાલે જરાક એની માટે આપણે સહેજ આનાથી ઉતરી જશે આપણો ટ્રેક પરથી, પણ હું પહેલા કે પછી સહેજ 2 મિનિટ એ લઈ લઈશ, કાં તો તું પણ સાંભળી લેજે. હા ચાલ, હવે આગળ વધજો. બધા સાંભળી લેજો ભાઈ, બધાના માટે અવેલેબલ જ છે ને. પ્રસંગ ગજન ધવન આવે, અમે સાંભળે જ છે આ મયંકભાઈ નો, એટલે મેં તને કીધું બધું પ્રભુની જ ઈચ્છા થાય. ના, આ ખાલી પ્રેમીલા ફોઈ જો પધરાયો જ હોય તો સાંભળી લેજો એમ, એટલે પછી ના, એ મયંકભાઈ નું સાંભળું જ છું હું રેગ્યુલર. હવે છે ને, કાલે કયો હવે તમે જે જોઈન થયા? પ્રસંગો જેને વિચાર્યા હોય ને, એના પર બરાબર ઊંડો મનન ચિંતન કરજો, કારણ કે આવે બોલો છો ને, એના કરતા પણ પ્રસંગ સાથે તમે એની મનન ચિંતન કરી. ગજન ધવન ભગવાન વત્સલ હતા ને, એટલે હા, પણ ભક્ત વત્સલ હતા એ તો બધા જ હતા, પણ હવે અહીંયા આગળ એમનો જે પ્રસંગ છે ને, એ તમે કાલે લઈ લેજો. આજે હું વાંચન આગળ વધારું છું. તમારા ટર્ન પ્રમાણે તમારો આવી ગયો છે, સતરાણીનો પ્રસંગ થઈ ગયો, કલ્પનાબેન બાકી છે, માધુરી માસી બાકી છે, અંજુ ભાભી બાકી છે, બધા બહુ જ બાકી છે. જે બાકી વાળા હોય એ હજી મનન ચિંતન ચાલુ રાખજો. ઓકે. એક મિનિટ, કાલના શેના સત્સંગમાં જોઈન થયા એવું તમે લખ્યું છે તે મને નામ જાણ પડી. એ પછી 1 on 1 પૂછી લેજો. હા, ફોન કરીને.
ભક્તોનું સુખ સાધન ને વસ નથી, શ્રી દામોદર દાસજી આવે, કારણ કે હું કાલે નથી એટલે પેલું જે ભગલા પડે છે ને સોરી હા જયારે એના ધનનાથ એ વખતે નથી કેતા કે શ્રી દામોદર દાસજી ને તો કઈ એમાં રસ જ નથી હોતો, રાઈટ? એ તો એમાં જોયું નથી એમને તો ચંદન, કારણ કે એમનું સુખ પ્રભુને બસ એમ છે, તો દ્રષ્ટિ જ નાસાગ્રહ હતી, એટલે દ્રવ્યમાં ક્યાં જોવાના હતા, એટલે દ્રવ્યને એમને એમની દ્રષ્ટિ જ નાસાગ્રહ હતી, કોઈને દ્રષ્ટિ જ નથી આપી એમને. એ રીતે નથી કહેવા માંગતા, એવું કહેવા માંગે છે કે એમને દ્રવ્ય તરફ ધ્યાન એટલા માટે નથી આપ્યું કારણ કે એમનું પૂરેપૂરું એમનું સુખ તો પ્રભુ પધારે એની રાહ જોવામાં જ છે, એટલે એમાં જ હતા, એટલે એમને આ બાજુ જરાક પણ એમને એ નથી આપ્યું. આમ બાહ્ય રીતે જોતા એવું લાગે ને એ રીતે કે છે. સાધન એટલે એમ કે કોઈ એમાં એમને સાધનોમાં એમની એ છે જ નહીં એમ નથી. હા. અધ્યાય 10. સોરી હા, જેનું રહી ગયું એનું હોલ્ડ ઓન લખી રાખજો, કાલે આપણે ચોક્કસ લઈશું. હવે 10 મિનિટ છે આપણી પાસે, એટલે વાંચન લઈ લઈએ. અને કેટલા જણ બાકી છે એ મને ખબર જ છે, એટલે કાલે તમારે જાતે જ લઈ લેજો હું કહું એ પહેલા. સામાન્ય તો ત્યાગ કરાવે, સમર્થ તો ભક્તને ભોગથી પણ મોક્ષ દે. આપણું ટાઇટલ હતું, જે આપણે યુધિષ્ઠિર રાજાનું આપણે જોઈ લીધું કઈ રીતે કહ્યું કે સામાન્ય હોય તો ત્યાગ કરાવે, એટલે જો આટલું મેળવવું હોય તો આટલો ત્યાગ કરશો તો મળશે, આમ તેમ. સમર્થ છે એ તો ભક્તને ભોગથી પણ મોક્ષ દે. સમર્થ એટલે આપણા પ્રભુ, જે સર્વસમર્થ છે, ઈચ્છે તેને રાજ્ય પણ આપી શકે, એટલે યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું, પણ એવી રીતે અહીંયા આગળ પરંપરાગત રીતે આપ્યું છે, કારણ કે બધા ભક્તોને પછી રાજ્ય આપવું પડે, એટલે અહીંયા આગળ યુધિષ્ઠિરને જે રાજ્ય આપ્યું એ પરંપરાગત રીતે આપ્યું છે. અસમર્થ જે હોય એને ત્યાગ કરાવવો પડે મુક્તિ આપવી હોય તો, પણ પ્રભુ જે સર્વસમર્થ છે એ તો ભોગ કરાવીને પણ મુક્તિ દે. અને પ્રભુ માત્ર રાજ્ય દઈને તો સંતુષ્ટ થયા નહીં. આ જ એક પોઈન્ટ હતો કે રાજ્ય દઈને સંતુષ્ટ નથી થયા, એમને પાછું બીજની રક્ષા પણ કરી છે. એટલે અહીંયા આગળ મુક્તિ પણ આપી, અને પાંડવાના મોક્ષદાતા છે એવું કંઈક નામ આવે આમાં, મેં વિચાર્યું હતું પણ પાછું એક્ઝેક્ટ નામ આમ મારા ખ્યાલથી તો એવું જ છે, પાંડવાના મોક્ષદાતા. હા, હું જોઈને કહું છું એટલા માટે. ઓકે, એટલે પાંડવ ભક્તોને મોક્ષ દેવા વાળા. આ વચ્ચે કોઈનામાં બહુ અવાજ આવે છે. જે પણ અનમ્યુટ હોય નીતાબેનના જ લોચા હોય છે કાયમ મોટા ભાગે, એમને લાગે અવાજ નહીં આવતો. તમારે જ પેલું લાઈન ગ્રીન થયા કરે છે. હવે એની આગળ વધીએ તો એટલે અહીંયા આગળ ભગવદ ઈચ્છાથી યુધિષ્ઠિરને જે રાજ્ય આપ્યું એના સંદર્ભમાં આપણે લીધું કે ભગવાને એમાં ત્યાં આગળ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી છે અને સંતોષ પ્રકટ કર્યો છે. અને એવી જ રીતે અહીંયા આગળ વંશની રક્ષા પણ કરી છે, અને ત્યારે પણ પ્રભુને અત્યંત સંતોષ થયો છે. એટલે આ કરવા પાછળનું પ્રભુનું કારણ એ છે કે જો વંશનો નાશ થાય તો પિતૃ ઋણ ચડે, એમ મુક્તિ આપવાની છે, એટલે ઋણથી તો મુક્ત પહેલા હોય ત્યારે જ ત્યાં સુધીની ગતિ પ્રાપ્ત થાય. એટલે પિતૃ ઋણ ઉતારવા માટે તથા પ્રવૃત્તિ માર્ગ માટે પુત્ર પરંપરા તો જરૂરી જ છે. એટલે પ્રભુ ભક્તના વંશની આ કારણે પણ રક્ષા કરે છે, એવું અહીંયા આગળ કહ્યું છે. હવે બીજું આપણે વાંચ્યું હતું એમાં ભક્તોને દુઃખ પડે પણ નડે નહીં, ભક્તોનું સુખ તો પ્રભુને વશ હોય. એટલે પ્રભુ ભક્તોને વશ, અને પ્રભુ અર્થે જે સુખ હોય તે જ ભક્તોનું મુખ્ય ધ્યેય, મુખ્ય તાત્પર્ય.
એટલે ભક્તોનું સુખ તો ભગવાનને વશ હોય. એના સંદર્ભમાં આપણે બધા વૈષ્ણવ પધરાયા કે ભોગવાળાનું સુખ ભોગ પદાર્થને વશ હોય. આજે આ ચાલ્યું જ ગયું, મારું હવે શું થશે, તો એ ભોગીની દશા હોય. કે ભોગ વાળાનું સુખ એટલે સંસારીનું સુખ શેમાં હોય, તો કે ભોગ પદાર્થોને વશ હોય. સામાન્ય માણસોને સુખ સાધનો કે સગવડમાં, સ્વજનની સાનુકૂળતા, સંપત્તિમાં, શરીર સુખમાં, એ બધામાં એમનું સુખ સમાઈ જાય. સુખની સીમા કેટલી, તો આટલી. કેટલી? મારા કોઈને તકલીફ ના પડે, મને કોઈને તકલીફ ના પડે, મારું બધું હચવાય, મારાનું બધું હચવાય, થઈ ગયું થઈ. તો આ જે સુખ છે એ શાશ્વત હોતું નથી, નાશવંત હોય છે. સંસારીઓનું સુખ સાધનને આધીન છે. જોઈતી વસ્તુ મળે તો સુખ અને ના મળે તો દુઃખ. પણ ભક્તોનું જે સુખ છે એ તો સાધનને વશ નથી. ભક્તોનું સુખ ફક્ત ને ફક્ત કૃષ્ણને વશ છે. એટલે કહેવાતું જે કદાચ દુઃખ પડતું હોય તો એ પડે ખરું, પણ ભક્તને નડે નહીં. પાંડવોને દુઃખ પડ્યું ખરું, પણ નડ્યું નહીં. અને કુંતા માતાએ કાયમી દુઃખ માગ્યું. કેમ? કારણ કે પ્રભુનું સાનિધ્ય રહે. એટલે કૃષ્ણાધીનમ સુખમ યશ્ય સુખીતી નિગદ્યતે. તો શું કહ્યું કે જેનું સુખ પ્રભુને વશ છે એ સુખી કહેવાય. ભક્તનું સુખ છે એ ભગવાનને વશ છે. એટલે એવા જે છે એને સુખી કહ્યા. અહીંયા જે સુખની ઈચ્છાવાળા છે એના માટે કહ્યું મહાપ્રભુજીએ, એ પહેલાં એક 3 પ્રકારના આનંદ કયા હતા. તો હવે જેને વાર્તાજી નથી સ્મરણમાં આવ્યા એ આ સ્મરણ કરી લો. કયા 3 પ્રકારના આનંદ કયા હતા? જગત એ નિરાનંદ, અને જીવ એ ગુપ્તાનંદ, અને પ્રભુ પૂર્ણાનંદ છે. તો જગત એ નિરાનંદ કયા સંદર્ભમાં કીધું? આપણને આમ મજા તો આવે, પણ એક ક્ષણિક જ હોય. કોઈ પણ વસ્તુની જે કઈ ખાવામાં કે ફરવામાં કે કશામાં પણ એક ક્ષણિક હોય. પછી જીવમાં પ્રભુને ઓળખવાની એટલા માટે નિરાનંદ. બરાબર? એ આનંદ શું નાશવંત? એ આનંદ શાશ્વત નથી એટલા માટે નિરાનંદ છે. હા, શાશ્વત નથી એટલા માટે નિરાનંદ. પછી જીવમાં પ્રભુને ઓળખવાની ક્ષમતા નથી એટલે એ ગુપ્ત છે. પ્રભુ તો આપણી પાસે છે પણ એ ગુપ્ત છે, એટલે ગુપ્તાનંદ. એ આનંદ છે આપણી પાસે પણ એ ગુપ્ત છે. અને પ્રભુ જ એ આપણને કોટિક અંદર લાવણ્ય સ્વરૂપે દર્શન પ્રભુના થતા હોય છે ભગવદીઓને. એ પૂર્ણાનંદ છે પ્રભુ. પ્રભુના કેમ પૂર્ણાનંદ કયા? પ્રભુને પૂર્ણ કેમ કયા? કારણ કે પૂર્ણાનંદ કેમ કહ્યું? સર્વ સમર્થ છે. પરમાનંદ, આનંદદાયક, પરમાનંદાય નમઃ. પૂર્ણાનંદ કેમ કહ્યું? કારણ કે પ્રભુની પાસે જે આનંદ છે એ કેવો છે? શાશ્વત છે. શાશ્વત, એનો અંત નથી. એ ક્યારેય નાશ પામવા વાળો નથી. એટલે જીવની પાસે જે આનંદ જીવ સમજે છે એમાં અને પ્રભુનો જે આનંદ છે એમાં આટલો ફરક. શાશ્વત છે ને પેલો શાશ્વત અને નથી. નાશવંત. તો બરાબર. નાશવંત. તેથી સુખની ઈચ્છા વાળાએ તો પ્રભુની સેવા કરવી જોઈએ. આચાર્ય ચરણ સ્પષ્ટ કહે છે, સુખ સેવા પરો યસ્તુ સ આનંદમ હરિમ ભજેત અન્યથા સુખ સંપ્રેસુઃ સર્વથા દુઃખમ આપનુયાત. એટલે કે અન્યથા જે સુખપરાયણ છે એને સદાનંદ પ્રભુને સેવવાના. એ જ પ્રભુને સેવે. જે સુખપરાયણ છે એ પ્રભુને સેવે અને પ્રભુની સેવા સિવાય બીજા કોઈ પણ પ્રકારે સુખ મેળવવા ઈચ્છે અન્યથા સુખ સંપ્રેસુ. એટલે કે બીજા કોઈ પ્રકારે જો સુખ મેળવવા ઈચ્છે છે તો એને શું મળે છે? સર્વથા દુઃખ
સર્વથા દુઃખમ આપનુયાત, એટલે કે સર્વથા દુઃખને જ પ્રાપ્ત કરે છે. અને વિદુરજીએ પોતાનું જીવન અને પર્યટનનો અનુભવ જે કહ્યો છે ત્યાંથી આપણે વાંચન બાકી હતું, એટલે સમય થઈ ગયો, લઈ લઈએ છે 5 મિનિટ. સુખાય કર્માણી કરોતિ લોકો ન તૈહ સુખમ વાન્ય દુપારમમ વા વિન્દેત ભૂયસ્તત એવ દુઃખ. સુખાય કર્માણી, લોકો સુખ મેળવવા અનેક કર્મ કરે છે. સુખાય કર્માણી કરોતી, એટલે લોકો ન તૈહ સુખમ, એટલે કે સુખ મેળવવા માટે લોકો અનેક કર્મો કરે છે. ન તૈહ સુખમ, પણ સુખ મળતું નથી, દુઃખ જતું નથી. વાન્ય દુપારમમ વા વિન્દેત ભૂયસ્તત એવ દુઃખ. વારંવાર દુઃખ મળે છે, દુઃખ જતું નથી, વારંવાર દુઃખ મળે છે. આ તો સૌનો પણ અનુભવ છે. સંયોગો અને સાધનોનો વશ હોય એવું સુખ શોધીએ છીએ, પણ ભગવદ વશ સુખ શોધતા નથી. જેનું સુખ ભગવાનને વશ હોય તેને ભગવાન જ જે વખતે જે રીતે રાખે એમાં દુઃખ ન લાગે. જેનું સુખ ભગવાનને વશ હોય તેને ભગવાન જે વખતે જે રીતે રાખે એમાં દુઃખ ન લાગે. ભગવદ ઈચ્છા એને આદરણીય થાય. લોકો ભગવદ ઈચ્છા શબ્દના 3 ઉપયોગ કરે છે. સંસારીઓ ક્યારેક ભગવાનને તેનાથી અજાણતા અપવાદ આપે છે, ક્યારેક સમજુ લોકો પોતે આશ્વાસન મેળવે છે, અને ભક્તો એમાંથી આહ્લાદ મેળવે છે. 3 રીતે ઉપયોગ બતાવ્યો. ભગવદ ઈચ્છા માને છે તો ખરા બધા, પણ એનું લેવલ છે એ ડિસ્ટિંગ્વિશ કરીને 3 રીતે બતાવ્યું કે ક્યારેક જે સંસારીઓ છે એ ભગવાનને તેનાથી અજાણતા અપવાદ આપે છે, એટલે અજાણતા પણ અપવાદ આપી દે છે કે ચલો ભાઈ ભગવદ ઈચ્છા હતી એમ કરીને. એમાં એમની કોઈ સમજ મળેલી નથી. જે સમજુ છે એ પોતે આશ્વાસન મેળવી લે આવું કરીને કે હા ભાઈ જે કાંઈ થયું હશે, હવે દુઃખી થતા પણ ભગવદ ઈચ્છા કરીને. પણ જે ભક્ત છે, કેટલો મોટો ડિફરન્સ બતાવ્યો કે ભક્તને તો એમાંથી આહ્લાદ મળે છે. તો એક તો અજાણતા હરી ઈચ્છા હરી કરે હારા માટે, હરી કરે સો ભલી કરે, બરાબર. હરી કરે હારા માટે એવું બોલે પછી. હા, પણ હરી કરે સો ભલી કરે એમાં પણ એમાં પેલા પાસ આવશે પેલા આપણો અંગૂઠો કપાઈ પણ એ આહ્લાદનો એ ભક્તનો પરફેક્ટ એક્ઝામ્પલ છે, કારણ કે એમાં એમને આહ્લાદ હતો, કારણ કે એમને તો જેલમાં મૂક્યા તો એ હરી કરીશો ભલે એ રીતે, રાઈટ. તો એ આહ્લાદ બતાવે છે. જે સંસારી છે અજાણતા કોઈક વાર કદાચ આપવાતમાં કરી દે ભગવદ ઈચ્છા, સમજુ છે કે હવે આના સિવાય બીજો કોઈ એ જ નથી તો ચલો ભગવદ ઈચ્છા. પણ જે ભક્ત છે એને તો એમાંથી આહ્લાદ મળે છે, કારણ કે એમાં એવો દ્રઢ વિશ્વાસ છે કે મારા પ્રભુ જે કરે એ ભલી જ કરે, તો એને એમાંથી આહ્લાદ મળે છે. એટલે આવી રીતના 3 રીતે બતાવે એમ કે આ તો ભગવાનની લીલા છે, બને છે તે ભગવાનની લીલા જ છે એમ વધાવી લઈએ
ત્યારે ભગવદ ઈચ્છાને માન આપ્યું કહેવાય. કૃષ્ણના સુખમાં જેનું સુખ સમાઈ જાય તેનું સુખ કૃષ્ણ આધીન કહેવાય. પ્રભુના સુખમાં જ પોતાનું સુખ સમાઈ જાય એટલે કે પ્રભુ તૃપ્ત થયા તો સર્વથા ભક્ત તૃપ્ત જ છે. તો એ જે તૃપ્તતા એ સુખ છે ભક્તના માટે. તો એ પ્રભુના સુખમાં જ્યારે એનું સુખ સમાઈ જાય ત્યારે એ કૃષ્ણ આધીન કહેવાય. એનું સુખ કૃષ્ણ આધીન કહેવાય. ભક્ત તો સ્વયં કૃષ્ણ આધીન છે પણ એનું સુખ પણ કૃષ્ણ આધીન છે. કઈ રીતે સુખ કૃષ્ણ આધીન છે? જો પ્રભુને કંઈક પણ ક્લેશ થયો છે, પ્રભુને કંઈક પણ શ્રમ થયો છે પોતાના દ્વારા, આપણે અક્લિષ્ટ જે મને હવે ગ્રંથ કદાચ નહીં યાદ આવે પણ જે અક્લિષ્ટ વસ્તુના ભોગતા છે આપણા પ્રભુ, ગ્રંથ તો હવે નહીં જ યાદ આવે, મોટા ભાગે તો મને કંઈ કામ તેમ થઈ જાય એવું નથી કરવું, પણ જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુના ભોગતા એટલે કે અક્લિષ્ટ. તો આ અક્લિષ્ટ જે કહ્યું કે આપણા પ્રભુ એ ક્લેશ રહિત, અક્લિષ્ટ એટલે કે ક્લેશ રહિત. તો એવું હોય એટલે કૃષ્ણના સુખમાં જ જેનું સુખ સમાઈ જાય. પ્રભુને જરાક પણ આપણા થકી ક્લેશ થાય એની જે સજાગતા એ રાખવા માટે અહીંયા આગળ અક્લિષ્ટ વસ્તુના ભોગતા છે એ કહે છે. કારણ કે જેનું સુખ જ કૃષ્ણને આધીન છે એ પોતાનું સુખ જ પ્રભુના સુખમાં જોઈ રહ્યું છે. એને આ જ્યારે કંઈક પણ ધરાવે છે કે કંઈક પણ કરે છે પ્રભુ સંબંધી, તો મારા પ્રભુને શ્રમ ના પડે, મારા પ્રભુને ક્લેશ ના થાય. જેમ કે ઘણા બધા પ્રસંગો આવશે આમાં કે મને તાતીના વ્યાજ પર રાખીને મને ધરાવીને મને ધરાવે છે, કે મને તાતીના વ્યાજ પર રાખ્યો, એવી રીતના જે પ્રસંગ છે એવા ઘણા ઘણા આવશે. પણ એમાં પ્રભુના સુખમાં કારણ કે પ્રભુને આટલો પણ ક્લેશ ના થાય. પ્રભુના સુખમાં પોતાનું સુખ જેનું સમાઈ જાય છે. અને એનું સુખ કોણે આધીન છે? તો ફક્ત ને ફક્ત પ્રભુને આધીન છે. એટલે આટલી બધી જે ખરેખર અપરાધ ક્યાંય નથી પડતો. આ બધી સચકતા, આ બધી સતર્કતા પ્રભુના સુખાર્થે રાખવાની છે. પ્રભુ આપણને કાંઈ નથી કરી લેવાના, આપણું કાંઈ બગડી નથી. આપણે જ્યારે ભયથી અને પ્રેમથી સેવામાં હોય એમાં બે ફરક છે, કે અપરાધનો ડર અને મારા પ્રભુનું સુખ નહીં સચવાય એનો ડર, એ બહુ જુદી સ્થિતિ છે. એટલે આ ડર, જે અપરાધ દોષ, એના કરતાં પણ પ્રભુનો સુખનો જો વિચાર થાય તો એ ઓટોમેટિક જ અમુક વસ્તુઓ અંદરથી નીકળી જાય. ત્યાં ડરવાની જરૂર ના રહે, પણ ત્યાં પ્રભુ સુખાર્થની તત્પરતા જ આ બધું આપણને કરાવે. તો જેના સુખમાં જ આપણું સુખ સમાઈ જવાનું હોય એમાં તો પછી કેટલી બધી સતર્કતા થઈ જાય. તો અહીંયા આગળ એવી વાત કરી કે કૃષ્ણના સુખમાં જ એનું સુખ સમાઈ જાય, એનું સુખ કૃષ્ણને આધીન છે. પાંડવોના આવા સુખની કથા 10, 11, 12 3 અધ્યાયમાં છે. 10મા અધ્યાયમાં પ્રભુ પરના પ્રેમથી અને રાજ્યથી પાંડવોનું સુખ કહેલું છે. 11મા અધ્યાયમાં વિયોગથી પ્રેમ વધતા થયેલું સુખ કહ્યું છે. આ 2 અધ્યાયમાં ભગવાને ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. તેથી પ્રભુને સુખ થતા તેમાં ભક્તોનું સુખ સમાઈ ગયું છે. 12મા અધ્યાયમાં પુત્ર પ્રાપ્તિથી પાંડવોને સુખ થયું છે. યુધિષ્ઠિરને ભીષ્મે કર્તવ્યથી રાજ્ય કરવા પ્રેર્યા. પ્રભુએ આજ્ઞાથી અભય આપ્યું. સત્તા, સંતતિ, સ્વજન, સમૃદ્ધિ વગેરે મોહ વધારનારા છે. યુધિષ્ઠિરને તે સાનુકૂળ મળ્યા, પ્રભુએ દીધા. તે ભોગવ્યા છતાં
સુખ તેમાં ન માન્યું, સુખ તો પ્રભુને સાનુકૂળ થવામાં માન્યું. તેથી મોહ કે બંધન ન થયું. પ્રભુ સ્વધામ પધારવાના સમાચાર મળતા જ સર્વ ત્યાગ સરળતાથી કર્યો, કૃતાર્થ થયા. એ કથા 15મા અધ્યાયમાં છે. અહીંયા આગળ અધ્યાયોનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. પછી પાછું બધું આવશે તો ખરું જ, પણ અહીંયા કીધું કે આ જે પાંડવોના સુખની કથા છે એ 10, 11 અને 12 3 અધ્યાયમાં છે. એમાં 10મા અધ્યાયમાં જે આપણે હમણાં જોઈ ગયા કે બધું સુખ જે પ્રભુ પરના પ્રેમથી અને રાજ્યથી પાંડવોનું સુખ કહેલું છે, તો જે રાજ્ય આપવામાં આવ્યું એના પ્રમાણે કહ્યું. અને 11મા અધ્યાયમાં વિયોગ થયો અને વિયોગથી પ્રેમ વધતા સુખ થયું. તો એ સુખ એકમાં ભૌતિકતા બતાવી કે પ્રભુ પરના પ્રેમથી અને રાજ્યથી પાંડવોનું જે સુખ કહ્યું એ, બીજામાં પછી વિયોગ બતાવ્યો, વિયોગ દ્વારા જે સુખ પ્રાપ્ત થયું. એટલે આ 2 અધ્યાયમાં ભગવાને ભક્તોનો ઉદ્ધાર કર્યો, કારણ કે રાજ્યનું સુખ આપ્યું છે, ગર્ભની રક્ષા કરીને વંશની રક્ષા કરી છે, અને પછી વિયોગ દ્વારા પણ સુખની પ્રાપ્તિ પ્રભુ જ કરાવે છે. જે કાંઈ છે એ સુખની પ્રાપ્તિ પ્રભુ દ્વારા જ થઈ ગઈ છે, કારણ કે પ્રભુનો વિયોગ થવો તો એ પણ પ્રભુએ કરેલું જ છે કે જે એમને પ્રાપ્ત થયું છે. એટલે આ 2 અધ્યાયમાં ભગવાને ભક્તનો ઉદ્ધાર કર્યો છે. તેથી પ્રભુને સુખ થતા તેમાં ભક્તોનું સુખ સમાઈ ગયું છે, કારણ કે પ્રભુ જ પ્રસન્ન થયા છે. આગળ જોઈ ગયા 10મા અધ્યાયની શરૂઆતમાં જ કે જ્યારે પ્રભુએ રાજ્ય આપ્યું ત્યારે સંતુષ્ટ થયા છે, પ્રસન્ન થયા છે, અને પાછી ગર્ભની રક્ષા પણ, બીજની રક્ષા પણ જ્યારે કરી છે, વંશની રક્ષા કરી, ત્યારે પણ આપ અત્યંત સંતુષ્ટ અને પ્રસન્ન થયા છે. તો ભક્તોનું સુખ એટલે પ્રભુને સુખ થતા તેમાં ભક્તોનું સુખ સમાઈ ગયું. 12મા અધ્યાયમાં પુત્ર પ્રાપ્તિથી પાંડવોને સુખ થયું. યુધિષ્ઠિરને ભીષ્મે કર્તવ્યથી રાજ્ય કરવા પ્રેર્યા, પ્રભુએ આજ્ઞાથી અભય આપ્યું. આ બધું 12મા અધ્યાયમાં છે. અને સત્તા, સંપત્તિ, સ્વજન, સમૃદ્ધિ સઘળું કંઈ પ્રાપ્ત થઈ ગયું હોય તો એનાથી તો શું થાય? મોહ ને મોહ જ વધે, બીજું કંઈ નહીં. સત્તા કો કે સંતતિ કો કે સંપત્તિ કો કે સમૃદ્ધિ કો, આ બધાનું અંત તો મોહને પમાડનારું અને ઉત્તર મોહમાં વૃદ્ધિ કરનારું હોય. એને આ બધું યુધિષ્ઠિરને સાનુકૂળ મળ્યું છે, એક નથી મળ્યું એવું નથી, પ્રભુએ દીધું છે. એ ભોગવ્યા છતાં એમાં સુખ માન્યું નથી. કેવી રીતે સમજાયું કે એવું સુખ નથી માન્યું? તો કહે છે કે સુખ તો પ્રભુને સાનુકૂળ થવામાં જ માન્યું, તેથી મોહ કે બંધન ન થયું. આ બધું સુખ બંધન આપવા વાળું કે મોહ ઉત્પન્ન કરવા વાળું કેમ ના થયું? કારણ કે આ બધું હોવા છતાં સુખ તો પ્રભુને સાનુકૂળ થવામાં. અગર આ દેહ, આ સમૃદ્ધિ, આ સ્વજન, આ સંતતિ, આ સત્તા જો પ્રભુને સાનુકૂળ નથી તો એ સુખ નથી. એવી રીતે જ્યારે માન્યું કે પ્રભુને સાનુકૂળ થવામાં છે, ત્યારે એ મોહજન્ય કે મોહના બંધન કે કર્મના બંધન ઊભું કરવા વાળું થયું નહીં. અને પ્રભુ સ્વધામ પધારવાના છે એવા સમાચાર મળતા જ સર્વ કંઈ ત્યાગ સરળતાથી, બાકી એક વસ્તુ છૂટે છોડીને વિચાર જોવાનું નથી, છોડવાનો ખાલી વિચાર કરીએ તો એ કંપારી વાળું હોય છે. તો આ તો પ્રભુના જ્યારે સ્વધામ, કારણ કે કેમ? કારણ કે આ બધું જે બાહ્ય રીતે દેખાતું સુખ, સમૃદ્ધિ, સંતતિ, સ્વજન જે કાંઈ હતા એ ફક્ત ને ફક્ત પ્રભુના અર્થે હતું, પ્રભુને સાનુકૂળ થવા માટે. જે આપણને ગદ્ય મંત્રમાં કહ્યું, જે બધું જ સમર્પણ કરાવડાયું, એ સમર્પણની જ અહીંયા વાત છે. બીજી રીતના છે, પ્રભુને જ્યારે આ બધું જ કાંઈ જે કાંઈ છે એ પ્રભુના સુખ માટે છે, અને જે મારું સુખ છે એ તો ખાલી ફક્ત ને ફક્ત પ્રભુને સાનુકૂળ થવામાં જ છે.
એ જ ગદ્ય મંત્ર છે, કારણ કે બધું સમર્પણ જ એટલા માટે છે. સમર્પણ કેમ કરવાનું? પ્રભુના સુખાર્થે. જે કાંઈ મારું છે એ પ્રભુના સુખાર્થે છે. તો મારું સુખ તો પ્રભુને સાનુકૂળ થવામાં જ છે, પ્રભુના સુખાર્થે જ છે, એવું માનવામાં જે આવે એ જ આ ગદ્ય મંત્ર છે. જે અહીંયા આગળ યુધિષ્ઠિરને જ્યારે બધું એક ક્ષણમાં કેવી રીતે છૂટી જાય, કારણ કે જ્યારે પોતાનું જ નહીં પણ પ્રભુના સુખાર્થે, પ્રભુને સાનુકૂળ થવા માટે જ આ બધું છે એને જાણ્યું હોય તો જ આ શક્ય બને. એટલે આમ કરતા જ આપ કૃતાર્થ થયા. એ કથા 15મા અધ્યાયમાં છે. તો અહીંયા આગળ આપણે રાખીશું. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો પધરાવજો, મનન ચિંતન કરજો. જે કાલે આપણે વાંચન કર્યું, ફ્રાઈડે જે વૈષ્ણવ આજે પધરાયા એના સંદર્ભમાં પ્રભુના સુખાર્થનું જ અહીંયા આગળ આજે પણ આપણે વાત કરી, ભગવદ ઈચ્છાની વાત કરી. જે 3 પ્રકારે બતાવ્યું કે સામાન્ય જન, સંસારી શું વિચારે, સમજુ શું વિચારે, અને ભક્તને કેવી પ્રતીતિ થાય ભગવદ ઈચ્છાના સંદર્ભમાં, કે જે કાંઈ છે સઘળું થઈ રહ્યું છે પ્રભુની લીલા છે એ જોયું. અને આ 10, 11 અને 12 અધ્યાયની કેવી રીતે 3 અધ્યાયમાં ડિવિઝન કર્યું અને 10મા અધ્યાયમાં સુખ પ્રાપ્ત કરાવડાયું પ્રભુએ. 11, 12માં પણ એ જ છે. પ્રભુ ખૂબ સંતુષ્ટ થયા છે, સુખ પામ્યા છે, અને પ્રભુના સુખમાં જ પાંડવોનું સુખ છે એ બતાવતા કહ્યું કે યુધિષ્ઠિરને આટલું બધું મળ્યા છતાં પણ એ મોહ કે બંધન પેદા કરવા વાળું કેમ ન થયું. તો એના સંદર્ભમાં આપણે આજે વાંચન કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. વાંચનમાં દાતરડા વાળા પટેલ આવે ને, આપણે આશરો લઈ લઈશું પ્લીઝ. આપણે શ્રી કાલે વલ્લભાધીશ કરીશું. કી જય. સોરી. દ્રઢઈન શરણન કેરો ભરોસો, દ્રઢઈન શરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ છટાબિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન શરણન કેરો. साधन और नहीं आ कली में, जासो होत निवेरो. सुर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન શરણન કેરો. દ્રઢઈન શરણન કેરો ભરોસો, દ્રઢઈન શરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. અંજુભાભી કાલે લઈ લેજો. હા, સોરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વાંધો કૃષ્ણ. નહીં. હા, સર્વે ઈ વૈષ્ણવ તમે બધા સાંભળો.